સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા પ્રસંગ 46। વાર્તાની શરૂઆત કરીએ એ પહેલા વૈષ્ણવોને મારી વિનંતી કે તમે જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી પુષ્ટિ માર્ગે વૈષ્ણવ પ્રમાણને લગતી માહિતી તમને મળતી રહે। તો હવે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા પ્રસંગ 46। ઉકો કહે, હે આતા, તમે બધાય પ્રસંગ કહો છો, પણ આજ તો મારે સ્નેહનો પ્રસંગ સાંભળવો છે, પણ એવો કહો કે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય ને પ્રેમમાં આંસુડા હાલી નીકળે। આતા, મારો રદો કઠણ પાણા જેવો છે, સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય પણ આંખમાં પાણી નથી આવતા। આતા કહે, વાલપ્રદાની હોય એને આંસુડા આવે, છોકરું છાબરું બહુ માંદું પડી જાય તો કેમ આવે છે? એ વાલ્પની વાત છે, આંસુડા તો રદાની વાલ્પે આવે। ઉકો કહે, તઈ આતા, કોઈને તનમાં આંસુડા આવે છે ને પાછું ઘડીકમાં ક્રોધ આવી જાય, એનું કેમ? આતા કહે, એનું ચિત્ત જોગણી રોખું જાણવું, અગ્નિ પાસે રે એટલે વાર નરમ ને જરાક છેટે જાય એટલે પાછું હતું ને એવું। કેટલાયના આકાશ રોખા ચિત્ત થાય છે, વાત સાંભળે પણ વામાં જેમ ઉડી જાય એમ ઉડી જાય, ને કેટલાય વજર જેવા હોય છે, એ તો પલળે જ નહીં પણ બધાય કરતા માણસ રોખું જેનું ચિત્ત હોય એ બધાયથી સારું એ કેવું ને એવું રહી। ભક્તિનું બળ વધે તો એવું ચિત્ત થાય, જો સત્સંગ સાચો મળે તો થાય, કેનારમાં ન હોય તો સાંભળવારમાં ક્યાંથી લાવે? લે હવે વાત કહું। માંગરોળવાળા હરિભાઈ કે જેની વાત હું આગળ કરી રહ્યો છું, એની એક વાત એના સગા ધોરાજીના પુરુષોત્તમ દાસે કરી હતી। એકવાર હરિભાઈ ભાગવતીની સપ્તાહ પારાયણ બેસારી હતી। બેસવાની ગોઠવણ બહુ સારી, એક કોરો બાયુ હાટો, બીજી કોર વૈષ્ણવ હાટો ને કોર કોમારો હારું, ને એક ખૂણામાં 5 ગાદિયું ને 5 તકિયા મૂકી રાખ્યા, એને આડે બાંધી રાખી, ત્યાં કોઈ બેસે નહીં। તઈએ કોકે કહ્યું કે હરિભાઈ, આ 5 ગાદિયું થાળી કેમ રાખી છે, કોક બેસતું કેમ નથી? ત્યાં હરિભાઈએ કહ્યું, જેની હાટું રાખ્યું છે એ આવીને બેસશે। પછી જન્માષ્ટમીની કથા આવી ને પ્રભુનું પ્રાગટ્ય થયું। તઈએ કીર્તનિયાએ વધાવી ગાઈ, બ્રજભાઈઓ મહેરે કે પુત ને આરતી ઘંટા ને ઝાંઝની ચૂક બોલાવા માંડી। એ ટાણે 5 ગાદીએ જેને ધર્યા હતા એ આવીને બિરાજી ગયા। ગોકુળજી ભાઈ, બીજા ઈચરામજી ભટ્ટજી, ત્રીજા મહીધર ભટ્ટજી, ચોથા કાનદાસભાઈ અને 5મા શેષકરણજીએ ગાદીઓ પુરાઈ ગયું ને બધાએ વૈષ્ણવને દર્શન થયા। એનો ભાવનો માર્ગ છે, ભાવ વસ્તુ કલ્પવૃક્ષ છે, જે ભાવે ચિતવે એવું ફળ મળે। જો કોઈ એવી જગ્યાએ હોત ત્યાં કોક કે ભૂત થાય, કોક ટાણે પાડાપ રોખું, કોઈ ટાણે બકરા રોખું દેખાય છે, તો જે ભાવના મનમાં રહી જાય એવા તે રૂપમાં દેખાય। એમ ભગવાનનું પણ એવું જ કંઈક, કાકે એના અનેક રૂપ છે, પણ જેમની ભાવના એવું ફલ, જે સ્વરૂપનું ચિત્તવન કરે એવા દર્શન દે। એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો ઉકા આતાની વાર્તા પ્રસંગ 46। તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી સત્સંગને લગતી માહિતી તમને મળતી રહે।